હવે આગળ વાત કરીશું પોન્ઝી સ્કીમની। રાજ્યમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। મહેસાણાના કડીમાં શિક્ષક દંપતી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ। દંપતી અને તેના બનેવી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। અલગ અલગ સ્કીમોમાં ઊંચા નફાની લાલચે ઠગાઈનો આરોપ મૂક્યો। ફરિયાદ થતા શિક્ષક દંપતી ઘરે લોક મારીને ગાયબ થયો। 15 દિવસ અગાઉ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હાર્દિક પટેલ નામના ફરિયાદીની ફરિયાદ લેવામાં આવી। શિક્ષક દંપતી અને તેના બનેવી ત્રણે વિરુદ્ધ 8 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। गिफ्ट सिटी में जमीन खरीदवानी स्कीम आपीने मोटी रकम मेळवी। कन्हैयालाले 50 થી વધુ લોકો પાસેથી 100 થી 125 કરોડ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। હવે આજ કૌભાંડી દંપતી સામે ફરિયાદીના ગંભીર આરોપ। ઠગાઈ અંગે પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ। ભોગ બનનાર મહિલાએ આરોપ મૂક્યો છે કે પોલીસે ફરિયાદ નથી લીધી। હવે સૌથી મોટો સવાલ એ છે કે કરોડોની ઠગાઈ કરનાર દંપતી સામે 15 દિવસ પહેલા એક ફરિયાદ તો નોંધાઈ ગઈ હતી અને અન્ય એક ભોગ બનનાર મહિલાએ જ દંપતી સામે ફરિયાદ નોંધાવા ગઈ તો કરોડોની ઠગાઈ કરનાર દંપતી સામે 15 દિવસ બાદ પણ પોલીસે કેમ કોઈ કાર્યવાહી નથી કરી, કેમ ફરિયાદ નથી નોંધી? મારી સાથે 6,06,95,850 રૂપિયાનું ફ્રોડ થયેલ છે। કયા વ્યક્તિએ કર્યું છે તમને ખ્યાલ છે? પટેલ કનૈયાલાલ મણીલાલ પટેલ, રહેવાસી ધરતી સિટી કડી। કડી પોલીસ બાબતે આ ફરિયાદ કેટલા ટાઈમથી તમે નોંધાવવા માટે જાઓ છો? સાહેબ 7/10 તારીખે 7/10/24 ના રોજ અમે ડીએસપી મહેસાણા મુકામે આ છેતરપિંડીની ફરિયાદ રજિસ્ટર એડી દ્વારા પહોંચાડી હતી। ત્યાંથી ફોરવર્ડિંગ થઈને કડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે। 1.5 મહિનો થયો, પરંતુ અમે 2 દિવસ પહેલાં પણ ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા। ત્યાં અમારી સાથે રાત્રે 10 વાગ્યા સુધી બેસાડી રાખ્યા અને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે। એ એફઆઈઆર 8 કરોડ રૂપિયાની હતી, એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે। પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી। અમે એક એફઆઈઆર નોંધી દીધી છે ઓલરેડી, એટલે હવે તમારી ફરિયાદ નોંધી શકીએ નહીં। એટલે શું એક ફરિયાદીની સામે એમ એક જ વાર એફઆઈઆર નોંધાશે? શું અમારી એફઆઈઆર નહીં નોંધાય? શું અમારો પરિવાર રખડી પડશે? અમે ભિખારી થઈ જઈશું? સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું આખો મામલો છે? શિક્ષક દંપતિ પર કયા આરોપો? ચોક્કસ સામે આવે છે। શિક્ષક દંપતી અને તેના બનેવી દ્વારા કરોડો રૂપિયામાં લોકોનું કરી નાખ્યું, એટલે કે લોકો સાથે છેડા કરાવવા જેવી ઘટના સામે આવી છે। અલગ અલગ સ્કીમોમાં નફો આપીશું તેવી કહી અને અંદાજિત 100 કરોડ રૂપિયાનો હાલમાં જે આંકડો હોય છે તે સામે આવે છે, તેનું ઉઠામણ કર્યું હોય તેવું હાલમાં જે ફરિયાદ હોય છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે। પોતાના ઘરે લોક મારી હાલમાં જે દંપતી હોય છે તે ગાયબ થયું છે। ઉલ્લેખનીય છે કે આ જે ઘટના બની છે તેના એટલે 15 થી 16 દિવસ અગાઉ આ દંપતી વિરુદ્ધ ફરિયાદ થયેલી છે। હાર્દિક પટેલ નામના જે ફરિયાદી હોય છે તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। અત્યારે એક બીજી મહિલા પણ સામે આવી છે, તેમનું પણ કહેવું છે કે તેમના સાથે પણ કરોડ રૂપિયાની ઠગાઈ હોય છે તે દંપતી દ્વારા કરવામાં આવેલી છે। ત્યારે પોલીસ દ્વારા હાલમાં આ જે 15 દિવસ અગાઉ જે ફરિયાદ કરવામાં આવી છે તેને લઈ ફરિયાદ નોંધી આગળ જે તપાસ હોય છે તે કરવામાં આવી છે। પોલીસનું કહેવું છે કે આજે અન્ય જે લોકો આવી રહ્યા છે તેમને સાક્ષીમાં લઈ અને સમગ્ર જે તપાસ હોય તે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં મહેસાણા એસપીની ટીમને પણ સ્થાપિત કરી દેવામાં આવી છે કે તે પણ આમાં તપાસ કરે અને જે આમાં જે લોકો ભોગ બન્યા છે તેમના પણ નિવેદન લેવામાં આવે અને જે દંપતી હોય છે તેમને પકડી અને બને તેટલું આના વધુ કરે। જી આભાર કેતન જાણકારી આપવા માટે। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડને લઈ હવે સીઆઈડી ક્રાઇમની ટીમની તપાસ તેજ થઈ છે। સીઆઈડી ક્રાઇમની ટીમ પ્રાંતિજ પહોંચી હતી। રોકાણકારે ફરિયાદ નોંધાવ્યા બાદ સર્ચ કાર્યવાહી હાથ ધરી। એપ્રોચ રોડ પર આવેલ બીઝેડ ગ્રુપની ઓફિસે તપાસ હાથ ધરાઈ। ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી તેજ થઈ છે। એક બાદ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે। હિંમતનગરનો કમલેશ ચૌહાણ જે ગાયબ થઈ ગયો છે। દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ ચૌહાણ
જેને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સહિત પ્રતિષ્ઠિત લોકોના રૂપિયાના રોકાણ કરાવ્યા હતા. સીઆઈડીનો ગાડીઓ કસાતા જ કમલેશ ચૌહાણના ઘરને તાળા વાગી ગયા. ઘર આગળથી મર્સિડીઝ કાર પણ ગાયબ થઈ ગઈ. સાબરકાંઠા અરવલ્લીમાંથી 100 જેટલા એજન્ટ મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે. બીઝેડ પોન્ઝી સ્કીમ બાદ વધુ એક સ્કીમે 1 કરોડનું ફૂલેકું ફેરવી દીધું. સુરેન્દ્રનગરના મેથાણ ગામમાં પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા 100 જેટલી મહિલાઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ. એક તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, બીજી તરફ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં પ્રસિદ્ધિ નિર્માણ કંપનીના કૌભાંડની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી. આ છેતરપિંડી કૌભાંડ અંગે અગાઉ ગત તારીખ 27 સપ્ટેમ્બર 2024 ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો હતો. ગામની અંદાજે 90 થી વધુ મહિલાઓ સાથે પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા 1 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું. જિલ્લાના અન્ય ગામોમાંથી અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતાઓ છે. કરોડોનું કૌભાંડ કરનાર પોન્ઝી સ્કીમનો રાજ્યમાં રાફડો ફાટ્યો છે. બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. નવી સ્કીમ અને ઊંચા વળતરની લાલચે ભોળા લોકોને ફસાવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીઝેડ ગ્રુપના મહાઠગ ઝાલાનો હજુ પણ અતોપતો નથી લાગ્યો. ઉત્તર ગુજરાતના અનેક લોકોના કરોડો રૂપિયા હજમ કરી ગયો છે ભૂપેન્દ્ર ઝાલા. એજન્ટોના જલવા, ઓફિસ બોયનો ઠાઠ સહિતના લાલચુ વિડીયો વાયરલ કરી લોકોના નાણાં પડાવી લીધા. આવી જ રીતે પાલનપુરમાં નવ સ્ટાર્ટની ઓફિસ બનાવી રોજના 1% વ્યાજે નાણાં આપવાની લાલચ છેતરપિંડી આચરી. બીજી તરફ પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા મહિલા એજન્ટો રાખીને મહિલાઓને ભોળવી છેતરપિંડી આચરાઈ. તેમણે પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી હતી. મહેસાણામાં શિક્ષક દંપતી અને તેના બનેવી સામે ઊંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઈનો આરોપ મુકાયો છે. સમાચારોમાં આગળ વધીએ. ખેડાના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. નડિયાદના બિલોદરા બ્રિજ પાસે બનાવ બન્યો. કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. કારમાં 5 લોકો સવાર હતા. ટાયર ફાટતા અકસ્માત બન્યો. અકસ્માતની ઘટના સર્જાઈ. કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ટકરાઈ હતી. આ બનાવમાં એક મહિલા સહિત 2 પુરુષના મોત નિપજ્યા છે. 3 જણા તો મોત થઈ ગયા છે. એક લેડીઝ છે અને 2 છે. ઘટના સ્થળે થઈ ગયા છે. 3 જણા મોત. 3 જણા મોત. 3માં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા. એ 3 જણા. ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો. એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો. એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા, એક્સપ્રેસ ઉપર. અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા. એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના કઈ રીતે બની? વાત કરવામાં એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાના આસપાસમાં જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ છે ત્યાં આગળ નડિયાદ બિલોદરા ગામ પાછળનો જે બ્રિજ છે ત્યાં આગળ અચાનક એક 4 વ્હીલરની અંદર ટાયર ફાટતા અકસ્માત થયો હતો. 4 વ્હીલરમાં ટાયર ફાટતા તે રોંગ સાઈડ ટ્રકમાં જઈને અથડાયો હતો અને અકસ્માતની અંદર જે કારમાં 5 જેટલા લોકો સવાર હતા તેમાંથી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે 2 લોકો હતા તેમને સારવાર માટે 108ના માધ્યમથી નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી દીપા. આભાર ઉમંગ, જાણકારી આપવા માટે. અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શિયાળાની શરૂઆતની સાથે ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ. વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી. સવારના 5 વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા આવ્યા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. છાના પગે આવેલી ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ. તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.